સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ગામે આંગણવાડી અને રોડનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ પાર્ટીના હિંમતનગર તાલુકાના પ્રમુખ હિતેશભાઈ તથા વક્તાપુર તાલુકા પંચાયતના સદસ્ય જીતેન્દ્રસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી દક્ષાબેન, આઈસીડીએસ ઇન્ચાર્જ સીડીપીઓ શ્રી આનંદીબેન પટેલ, સુપરવાઇઝરબેન શ્રી રમીલાબેન પરમાર તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા. વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.